ભગવદ્ ગીતા અનુસાર કર્મનું ફળ ક્યારે મળે? મિત્રો, આ દુનિયામાં લગભગ દરેક માણસના મનમાં એક પ્રશ્ન જરૂર ઊભો થાય છે. હું સારું કામ કરું છું છતાં મને દુઃખ કેમ મળે છે? અને ઘણીવાર આપણે જોયું છે કે ખરાબ કામ કરનાર માણસ સુખી દેખાય છે ત્યારે મનમાં શંકા થાય છે, શું કર્મનો નિયમ ખરેખર સાચો છે? શું ભગવાન ન્યાય કરે છે? આ પ્રશ્નનો ખૂબ સુંદર જવાબ ભગવદ્ ગીતા આપે છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે આ બ્રહ્માંડમાં એક અચૂક નિયમ છે, કર્મનો નિયમ. જેમ બીજ વાવો તેમ જ વૃક્ષ ઉગે, જેમ વાવશો તેમ જ લણશો. પણ અહીં એક ખૂબ મહત્વની વાત સમજવાની છે. દરેક કર્મનું ફળ તરત નથી મળતું. ક્યારેક કર્મનું ફળ તરત મળે છે, ક્યારેક થોડા સમય પછી મળે છે, અને ક્યારેક તો ઘણા જન્મો પછી પણ મળે છે. આજના સમયમાં માણસ ઉતાવળિયો બની ગયો છે. તેને દરેક કામનું પરિણામ તુરંત જોઈએ છે. પણ ગીતા કહે છે, આ બ્રહ્માંડ ભગવાનની વ્યવસ્થા પર ચાલે છે, અને ભગવાનની વ્યવસ્થામાં સમયનું પણ ખૂબ મહત્વ છે. જેમ એક ખેડૂત બીજ વાવે છે, તે બીજ વાવે અને બીજા દિવસે જ વૃક્ષ થઈ જાય એવું નથી. તેને સમય લાગે છે. પાણી જોઈએ, ધરતીનો સહારો જોઈએ, સૂર્યપ્રકાશ જોઈએ. પછી ધીમે ધીમે તે બીજમાંથી અંકુર નીકળે છે અને એ જ દિવસ મોટું વૃક્ષ બને છે. એ જ રીતે માણસના કર્મો પણ બીજ જેવા છે. આપણે જે વિચારીએ છીએ, જે બોલીએ છીએ અને જે કરીએ છીએ, આ બધું જ કર્મ છે. અને આ દરેક કર્મનું ફળ નક્કી છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અર્થાત તારો અધિકાર માત્ર કર્મ કરવામાં છે, ફળ પર નથી. ઘણા લોકો આ શ્લોકનો ખોટો અર્થ કાઢે છે. કેટલાક લોકો કહે છે, કર્મ કરવાનું, ફળની ચિંતા કરવી નથી. પણ તેનો સાચો અર્થ શું છે? ભગવાન કહે છે, તું સારા કર્મ કરતો રહેજે, ફળની ચિંતા ભગવાન પર છોડ. કારણ કે ફળ આપવાનો અધિકાર ભગવાનનો છે. માણસનું કામ છે સાચું કરવું. પરિણામ ક્યારે આવશે, કેવી રીતે આવશે, એ ભગવાન નક્કી કરે છે. આ જગતમાં કોઈ પણ કર્મ વ્યર્થ નથી જતું. ક્યારેક આપણે વિચારીએ છીએ કે મેં તો સારા કામ કર્યા છતાં મને મુશ્કેલી કેમ આવે છે? ગીતા કહે છે, આપણું આજનું જીવન માત્ર આજના કર્મોથી નથી બનેલું. આ જીવનમાં અગાઉના જન્મોના કર્મો પણ જોડાયેલા છે. કેટલાક દુઃખો એ પાછલા જન્મના કર્મોનું મોનું ફળ હોય છે. અને આજે આપણે જે સારા કર્મ કરીએ છીએ તેનું ફળ કદાચ ભવિષ્યમાં મળશે. ભગવાનની વ્યવસ્થામાં કોઈ ભૂલ નથી થતી. ભગવાન ખૂબ ધીરજથી બધું જોયા કરે છે. અને જ્યારે યોગ્ય સમય આવે છે ત્યારે કર્મનું ફળ ચોક્કસ મળે છે. કેટલાક લોકો ખરાબ કામ કરે છે, છેતરપિંડી કરે છે, અન્યાય કરે છે અને થોડા સમય માટે સુખી દેખાય છે. પણ ગીતા કહે છે, આ સુખ થોડા સમયનું જ હોય છે. ખરાબ કર્મનું પરિણામ એક દિવસ ચોક્કસ આવે છે. અને જ્યારે આવે છે ત્યારે માણસ સમજી પણ શકતો નથી
કે આ કેમ થયું. એટલે જ મહાભારતમાં પણ આપણે જોયું, દુર્યોધન પાસે શક્તિ હતી, રાજ્ય હતું, સંપત્તિ હતી, પણ અંતે તેના કર્મોનું ફળ તેને મળ્યું. અને બીજી બાજુ પાંડવોને ઘણી મુશ્કેલીઓ આવી, વનવાસ આવ્યો, અપમાન થયું, પણ અંતે સત્યનો વિજય થયો. આજના સમયમાં પણ આ નિયમ એટલો જ સાચો છે. જો માણસ સચ્ચાઈથી જીવશે, માનવતા રાખશે, સારા કર્મ કરશે, તો કદાચ તેને તરત ફળ નહીં મળે, પણ એક દિવસ જરૂર મળશે. ભગવાન ક્યારેય સારા કર્મને ભૂલતા નથી અને ખરાબ કર્મને પણ માફ કરતા નથી. જો માણસ પસ્તાવો ન કરે, એટલે ગીતા આપણને એક ખૂબ મોટો સંદેશ આપે છે. કર્મ કરતા રહો, પણ કર્મને ભગવાનને અર્પણ કરો. જ્યારે માણસ નિસ્વાર્થ ભાવથી કર્મ કરે છે, ત્યારે તેનું જીવન બદલાઈ જાય છે. ત્યારે તેને ફળની ચિંતા રહેતી નથી. તેને વિશ્વાસ રહે છે કે ભગવાન જે કરશે સાચું કરશે. અને આ વિશ્વાસ જ માણસને શાંતિ આપે છે. આ દુનિયામાં સાચું સુખ પૈસા કે પદમાં નથી. સાચું સુખ છે શુદ્ધ કર્મમાં. જ્યારે માણસ સારા કર્મ કરે છે, ત્યારે તેની આત્મા ખુશ થાય છે. અને આત્માની ખુશી કરતાં મોટું સુખ દુનિયામાં બીજું નથી. એટલે મિત્રો, જો આપણે ગીતાનો સાર સમજીએ તો એક વાત સ્પષ્ટ થાય છે: કર્મનો નિયમ અચૂક છે. કોઈ માણસ તેને ટાળી શકતો નથી. એટલે જીવનમાં એક જ માર્ગ છે, સચ્ચાઈનો માર્ગ, ધર્મનો માર્ગ અને સારા કર્મનો માર્ગ. કેમ કે આજે નહીં તો કાલે, આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં, દરેક કર્મમાં દરેક કર્મનું ફળ ચોક્કસ મળે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ યાદ રાખો: કર્મ કરો, સાચું કરો અને ફળ ભગવાન પર છોડો. એક દિવસ ભગવાનનો ન્યાય ચોક્કસ થશે અને ત્યારે માણસને સમજાશે કે ગીતાનું જ્ઞાન કેટલું સત્ય છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.